તો મિત્રો ઋતુબેન આવી ગયા છે નવી સવાર લઈને. ઋતુબેન ઉઠી ગયા ચા બા પી લીધી અને હા અને આજે મૂળ ઋતુ ઘેર એકલા આવીએ જો કે अब तो दररोज જોઈએ જો કે મમ્મી ને પપ્પા બધા કોમે જાય અને મારી રજા પડી જઈએ તો ઘેર મૂળ ઋતુ જ છીએ. તો હાલ તો ઘેર કોઈ નહીં. હમણાં હાલ પપ્પા આવીને ગયા પેલું દાળ પડી હતી તે ગરમ કરી ભાત બનાયા. તો ઘડીક વાર એને આપણે ખાઈ લઈશું દાળ ભાત. હાલ તો નહીં ખાઈએ. સ્કૂલ ચાલુ હતી તો દાળ ભાત બનતા લંચ મળી જતી ના પડતી એટલા પછી મારા પપ્પાએ એવું કર્યું ખબર મારા માટે કિંગ ગોળ બનાવવાનું દાળ ભાતથી મારું પેટ પરેશાની નથી અને કોંજીને ધરાવવાનો હતો અમે દાળ નહીં ધરાવતા એટલે કિંગ ગોળ ચલાવીએ કેમ કે એના લસણ ડુંગળી નહીં ખાતા અને તો મિત્રો આપણે નહીં વહી લીધું સર. ઋતુબેન ફોન જોઈ પહેલાં તો ઘરનું ટેમ્પરેચર ઓછું કરી દઈએ જેમ કે બહુ તાપ લાગે. આ સનત એક ઘરના ટેમ્પરેચર માટે આવો. આટલા તમારા ઠંડીમાં તમે ટેમ્પરેચર વધારી શકો એટલે ઘર ગરમ રહે અને બહાર ગમે તેટલો બરફ પડતો છે ને તમને ઘરમાં ઠંડી નહીં લાગે. અને જો અને આટલે આ છે ને તે તમે વધારી શકો આટલે અને ઓછું કરી શકો ને આ જે આવે ને અને આ ચલો એ બધાના પડવા નહીં ખાલી. અને જો ગરમીમાં તમારે ગરમી લાગતી હોય તો તમે એથી ઓછું કરી શકો પણ એસી નહીં બરાબર. એસી ચાલુ ના થાય ઓછું કરીએ એટલે ગમે તેવું હોય એસી નંખાયું હોય અને આપણે ઓછું કરીએ તો ચાલુ થાય. પણ જો એસી ના નંખાયું હોય અને આપણે ઓછું કરીએ તો ઘર ઠંડુ તો રહે પણ એસી જેવું ના રહે. તમે એસીમાં રહો ને એવું ના થાય. તો આજે આપણે કરવાનું છે કપડાં નખાવાનું. હું તમને બતાવી દઉં કે કેનેડાના ઘરના અંદર બીજું શું હોય છે. હવે આ તમને જોઈને થોડું અલગ લાગતું છે જેમ કે આટલે બહુ બધું હ પણ આ બધું ઘર માટે હ. આ બધું કોમનું હ. આપણે કોઈ હળિયંચા નહીં કરવાના. જો આગળ કરીને કોઈ બંધ થઈ ગયું તો આપણું આવી બનશે એટલે આપણે આ રૂમમાં આવીએ ને એટલે કોઈ હળી કરવાની આવતી જ નહીં. ચૂપચાપ આટલે છે ને તે આ બાજુ આપણું કોમ કરવાનું હોય અને અહીંથી ને અહીંથી આમ નીકળી જવાનું. તો આપણે વોશિંગ મશીન ડ્રાયરમાં કપડો કાઢવાનો અહીં નવો કહો જે જૂનો કપડો હોય બીજો એ રહ્યો આમાં નાખવાનો વોશિંગ મશીન ધોવાશી પછી ધોવાઈ જાય એટલે ડ્રાયરમાં નાખવાનો આટલા હુકાઈ જાય પછી લઈને બહાર કાઢી દેવાનો. હવે આટલા ઘણી બધી વસ્તુઓ આવે છે જેમ કે પેલી બાજુ જઈએ આપણે તો કણ એસી પેલી આવે નેટ ને બધું વાઈફાઈનું કનેક્શન ને બધું તમારે જોવું હોય તો બતાવી દઉં. આ જો આ રહ્યું છે વાઈફાઈનું. આ હાનું સહી નહીં ખબર બરાબર આપણને. પેલું તો વાઈફાઈનું અને આના અંદર બધી સ્વિચો ને એવું હોય બધા વાયર તમે જોઈ તો બધી સ્વિચો એકણ હસ ચોપ બોપ પાડવાની હોય તો એથી પાડી શકો પણ આપણા પમનું નહીં. જો સન વોર્નિંગ આપેલી છે આટલે એટલે બધી આટલે હળીને ચાઈ નહીં કરવાની. આપણે અહીંથી આગું જ રહેવાનું. આટલા આવી બધી પેલી સ્વિચો બીચો આપેલી હોય તો આપણે આટલે કોઈ નહીં કરવાનું આવતું. આપણું કોમ આટલામાં જ છે. ચલો તાણ કપડાં નાખી દઈએ આપણું કોમ બમ પૂરું કરીએ. મિત્રો મમ્મી ઘેર આવી જશે કોમેથી જોબથી થયું એક જ ને પહેલાં જઈ એને પહેલાં જવાનું હતું પણ મેં રૂમાલ બધી ધોવા નાખી દીધા.
રોકાઈ દે. દાળ ભાત. વાળ તો બંધ હતા બેટા. ઋતુબેન તો કોઈ ગરમ પાણીથી નાહી તે ધુમાડો નીકળે. લેતા તો કોઈ ચમ છોડી દીધા. અને મમ્મી ઘેર આવી એવો જ એટલે કપડો જોઈએ વાળવાનો. આ પેલા કપડો પહેરી જા. વાળવાનો કપડો પડે ઘણા જો આવી. હવે એના કામ કરવાનું. હા એના કામ કરવાનું. એવા તમારા ઉપર ડિપેન્ડ તમારે કરવું કે નહીં. આ એબીસી ઋતુય કાઢી છે. વાહ વાહ હોવે. વાહ. હર્ષી જલ્દી કરી ઋતુ. હાર હાર તો પેલા કપડા પહેરી જા. ચાલુ કરે. ઓકે ગુડ ગર્લ. આઈ લાઈક ઇટ. આવું કામ કરતા રહો તો આ પાછા ચેન્જ થઈ જાય. આ તે કરે કોને તે મેં નહીં કરે. અહીંયા ઓકે રાઇટિંગ પાસે થોડીક ઓકે. હા ખાવાનું સાદું કરું ઓકે આજે. સાદું એટલે ઢોકળા કરું ઢોકળા. જેમ કાલ નહીં જવાનું. જવાનું હવે હું ખાવાનું બંધ કરી દીધું. ફ્રૂટ ખાવાનું. ડાયટિંગ. ખાલી ફ્રૂટ ખાવાનું. ફ્રૂટ તો ઘેર પડી જાય. જેમ કેળા પડે તો આપણા સફરજન લેતા આવશે. નહીં કરતા પેલું એ મંગાય ને તરબૂચ કાં તો ટેટી તરબૂચ નહીં લાવતા હતા આપા. મેં તરબૂચ ક્યાંનું કીધું હો. કાં તો પછી ટેટી. એમ કરું. ટેટી તો પછી પેલી બહુ ખાઈ લીધી હવે નહીં મજા આવે. તો ખાય આપા? ટેટી બહુ ખાઈ લીધી. કીવી મંગાય. કીવી કીવી હા તું ખાય? હા તો ખાધી દીધી એક વખત. કીવી હા વાહ વાહ કીવી હા ચોય નહીં પડી લેતી મેં ગાળવી જ કરી હતી. એક વખત ખાધી તો હતી નહીં કામ ના ખાવું તો નહીં પડી રહે. પણ એક ગળી આવે તો એવું એવું તો આપણા ચાખીને થોડી લાવે ગળિયાનું મોરિયા. હા તો કે જરા પેલું લેતા દ્રાક્ષ લેતા આવી. દ્રાક્ષ તો ગળી આવે ને. તો કેજે લાવો ફોન કર. મેં તો એપલ કીધા હે. ઊંઘ આવી. તે હોઈ છો અમે પેલું એ બનાવવાનું. અમે પેલું એ બનાવવાનું. એ પણ એને પીસવું બીસવું પડશે પલાળવું પડશે. હા કાલ વહેલા જવાનું પલાળવું જવાનું ઓવર ટાઈમ હતા કાલે કાલનું કરવાનું. કાલે હોજી થાય સવારે થાય કલાક. બુધવાર ગુરુવારનું થશે. શું કરું બેટા? મિત્રો આપણે તો બહાર આવી ગયા છીએ. બહાર આજે સારું વેધર છે ગણાય કે સારું હ. પવન હન તડકો સ ખાસો તડકો એટલો આમ જબ્બર. આપણે એટલે બેન્ચ આવીને બેઠા છીએ શાંતિથી. અમે પેલો પાર રમવા જતા હતા પણ હાલ તો રમવા નહીં જઈએ. હું એકલો આવ્યો છું. આટલે ઘડી કા બે છે પછી ગયા હજુ. એટલે ગરમીનું છે ને તો પેલા એ બધું બહુ નીકળે. અન્ય નાના જીવજંતુ ને એવું બધું ઇન્ડિયામાં એટલો બધો જોવા નહીં મળતો પણ એ ઘણું હોય છે. હાલ જ મેં હમણાં આટલે ચોક જોયું હતું પણ આમાં જો જોઈએ નહીં ખબર. તમને દેખાતો પાણીની અંદર બે બતક એ રહ્યા. તો રાતનું ખાવાનું થઈ ગયું અને આજે આપણે રાતે વધારે કોઈ નહીં બનાવ્યું. ચા અને ઢોકળા ઢોકળા બનાવી દીધા. કાલો હોય બંને
મમ્મી પૂછતી હતી ના કાલ જે આપણે 829 વાળા છે ને એમને પૂછ્યું મેં તું સીએસ સ્ટેટથી મેં કીધું ગુજરાતની એમને ખબર આવે ને કે ગુજરાતમાં ઢોકળા બની તો એમને પૂછ્યું ઢોકળા ખાધા મેં કીધું હા ખાઈએ મમ્મી ઘરે મતલબ બનાવીએ મને લાગે ખમણ કે એટલે મેં કીધું હું ઈંડા જઈને ખાવું પણ અત્યારે ઢોકળો મમ્મી ઢોકળા બનાવે કે ડીશ આલે હવે ચોઈ ખાવી હોય તમારે $15 એક ડીશ હજી કોઈ પહેલાં તમે આવ્યો તો મેં ખાતો હતો કે મજા આવી હતી સારો આવી ગઈ ચલો તને આપણે ખાઈ લઈએ ભૂખ લાગી છે ઘણા ટાઈમ પછી બને નહીં મારું પેટ ભરી પેટ ભરાઈ ગયું એને ખાધું દૂધ પીવાનું કે એને ખાધું એ ભગવાન વાળો લઈ જાય ઢોકળો ખા લે જ્યાં બધા ખાવા બે પહેલા આપણે ખાઈ શકાય તું બેન ટાટા કહી દો હતા એટલું જ આપણો ઇન્ટ્રો હતો ઇન્ટ્રો છે આપણો બાય બચી તો કહેતા કેવું લાગતું